રાજ્ય પર તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો, ખેડૂતોની ચિંતામાં વધારો। રાજ્ય પર હાલ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે। 22 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે। હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મૂકી છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેવી રીતે વધી શકે છે મુશ્કેલી? 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે। ડિસેમ્બરમાં વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી અને હવે ફરી એકવાર જો માવઠું થશે તો ધરતીપુત્રોની પરેશાની વધી શકે છે। પાકને નુકસાન। હાલ ઘઉં સહિતના રવિ પાકને માવઠાથી મોટું નુકસાન થઈ શકે છે। વધતી મુશ્કેલી। જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આવશે તો ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર। દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22મી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીમાં પણ વાતાવરણ પલટાશે। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા વ્યક્ત કરી છે। 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આ દરમિયાન રાજ્યભરમાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ઠંડીમાં રાહત પણ માવઠાની આફત। રાજ્યમાં હાલ શીતલહેરનો કહેર જોવા મળી રહ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। તાપમાનમાં વધારો। પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં બીજી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। પવનની સ્થિતિ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો ઓછો થશે। આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ માવઠાનો ખતરો છે। કરા સાથે કમોસમી વરસાદની આગાહી। ઠંડીથી રાહત મળ્યા બાદ ગુજરાતમાં માવઠું પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે। સમયગાળો 22મી 27 જાન્યુઆરી દરમિયાન। વિશેષતા: અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। અસરગ્રસ્ત વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડવાની શક્યતા વધુ રહેલી છે।